હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. બસ જો કિચનમાં આવી ગઈ છું. અળવીના પાન છે તો મને થયું કે ચલો હું મારા ઘરમાં જે રીતે પાતળા બને છે એની રેસીપી શેર કરું. આમ તો બધા ગુજરાતીઓના ઘરમાં પાતળા તો બનતા જ હોય, તો મને થયું કે ચલો બધાના ઘરમાં અલગ અલગ રીત હોય ને, તો મારા ઘરે હું કઈ રીતે બનાવું છું એ તમારી સાથે જરૂરથી શેર કરું. તો ચલો જો તૈયારી કરી રહી છું પાત્ર બનાવવાની. આ રીતે પાન લઈ લેવાના છે અને પાંદને આ રીતે તમે જોઈ શકો છો કે એની જે નસનો ભાગ હોય અને કડક કડક ભાગ આવતો હોય ને, એ આ રીતે ચાકુની મદદથી તમારે કાઢી લેવાનો છે. આ રીતે તમે કટ કરશો ને એટલે જે નસનો ભાગ છે અથવા જાડો જાડો જે ભાગ છે, કડક કડક ભાગ છે, એ નીકળી જશે. જોઈ શકો છો તમે, સહેલાઈથી નીકળી જતો હોય છે. આ રીતે આ બધો જ ભાગ છે એને દૂર કરી દેવાનો છે બધા જ પત્તાઓમાં. અને જો પત્તા બહુ મોટા મોટા હોય તો તમે એને બે ભાગમાં કટ કરી શકો છો. નાના નાના પત્તા હોય તો તમે એને આવી રીતે એક જ આખું રાખી શકો છો. મેં અહીંયા બધા બહુ મોટા પત્તા હતા તો આ રીતે બે ભાગમાં કટ કરી લીધેલા છે. અને તમે જોઈ શકો છો મેં અહીંયા બે મોટા વટકા ચણાનો લોટ લઈ લીધેલો છે. આ ચણાનો લોટ મેં ઘરે દળાવેલો જ લીધેલો છે. તમે બેસણ પણ લઈ શકો. અને આપણે જે ઘરમાં રેગ્યુલર મસાલા ખાતા હોઈએ, હળદર, મીઠું, મરચાંની ભૂકી, હિંગ, એ બધું, જીરું, એ બધું મેં અહીંયા ઉમેરેલું છે. તમે મસાલામાં વધઘટ કરી શકો. ધાણા જીરું પાવડર ઉમેરજો, એનાથી બહુ સરસ સ્મેલ અને ટેસ્ટ આવે છે. સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે. બસ આપણે ઘરના જે બેઝિક મસાલા હોય ને એ મસાલા જ અહીંયા ઉમેરવાના છે. અને હવે જે ખાસ મસાલા, અહીંયા મેં આંબલી ખજૂરની ચટણી આવે ને, એ આંબલી ખજૂરની ચટણી અને આ ગોળવાળું પાણી, આ રીતે બે એક એક વાટકી ઉમેરેલા છે. અને મોણ માટે તેલ ઉમેરેલું છે. તમે જોઈ શકો છો આ રીતે મોણ માટે તેલ ઉમેરશો ને તો છે ને પાતળા એકદમ સોફ્ટ થશે. અને ચપટી વગાડતા જ બધું બરાબર મિક્સ થઈ ગયું. જોઈ શકો છો આપણું બધું મિશ્રણ બરાબર તૈયાર થઈ ગયું છે. હવે આપણે વાટ ન જોતા એમાં આપણે ઈનો ઉમેરવાના છીએ. મેં અહીંયા ઈનોનો ઉપયોગ કર્યો છે. તમે કોઈ પણ સોડા કે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. અને એમાં થોડુંક પાણી ઉમેરી અને એક્ટિવેટ કરી લેવાનો છે. જોઈ શકો આ રીતે. અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. એક જ ડાયરેક્શનમાં મિક્સ કરશો તો એમાં જે એર આવશે ને એનાથી જે તમારા પાતળા છે ને એકદમ સરસ ફૂલી અને તૈયાર થશે અને એકદમ સોફ્ટ બની અને તૈયાર થશે. તમે જોઈ શકો છો હું એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી રહી છું. ક્યાં સુધી મિક્સ કરવાનું છે તો કે ઈનોના જે બબલ્સ આવેલા હોય એ બબલ્સ જ્યાં સુધી મિક્સ ન થઈ જાય ત્યાં સુધી. હવે પાતરા લઈ અને એની ઊંધી સાઈડ જે હોય એ સાઈડ તમારે આવી રીતે મિશ્રણ લગાવવાનું છે. તમે હાથેથી પણ લગાવી શકો અને મને આ રીતે ચમચીથી ફાવે છે તો હું ચમચીથી લગાવું છું. તમે મિશ્રણ આછું ઘાટું કરી શકો છો. મિશ્રણમાં તમને વધારે પાંદ ગમતા હોય તો તમે વધારે પાંદ અને જે મિશ્રણ છે એ ઓછું આછું આછું પણ લગાવી શકો છો. પરંતુ અમારે ત્યાં થોડુંક ઘાટું એવું મિશ્રણ ગમે છે, એટલા માટે મેં અહીંયા થોડુંક આવી રીતે ઘાટું ઘાટું લગાવેલું છે. તમને જે રીતે ફાવે એ રીતે તમારે લગાવવાનું છે. અને આ રીતે વાળતા જવાનું અને મિશ્રણ લગાવતા જવાનું. જો તમને એક પત્તા, મારે તો અહીંયા બહુ મોટા મોટા હતા તો મેં એક એક પત્તાનો જ બનાવેલું છે. તમારે નાની મોટી સાઈઝના કરવા હોય તો તમે બે પત્તા જોડી અને પણ કરી શકો છો. જોઈ શકો છો આ રીતે તમારે ચલાવતા રહેવાનું છે. અરે આ માખી એવી હેરાન કરે ને અત્યારે ચોમાસામાં, વાત જ ના પૂછો. તમારે ત્યાં માખી કે કેવું કંઈ છે કે મને તમે કમેન્ટ કરીને જણાવજો. જો આ રીતે છે ને તમારે બધું વાળી લેવાનું છે. જોઈ શકો છો કે વાળી અને આપણું પાણી ગરમ થવા માટે મૂકી જ દીધેલું હતું તો પાણી ગરમ થઈ ગયું છે. અને તમારે ડીશમાં તેલ લગાવી રાખવાનું કે જેનાથી એ ચોંટે ના. એના માટે તમારે ત્યાં તેલ લગાવવું હોય તો લગાવી શકાય છે. અને આ રીતે આપણે પાતળા બધા જ બાફવા માટે મૂકી દેવાના છે. તમે 15 થી 20 મિનિટ માટે પાતળા બાફશો એટલે થઈ જશે. બાકી તમે કઈ ક્વોન્ટિટી, કેટલી ક્વોન્ટિટીમાં કરેલા છે એના ઉપર ડિપેન્ડ કરે છે. ઓછામાં ઓછી 20 મિનિટ તો લાગે જ. 20 થી 25 મિનિટમાં આરામથી બધા જ પાતળા બફાઈને તૈયાર થઈ ગયા. જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે. એટલા સરસ બન્યા હતા ને વાત જ ન પૂછો. એટલા ટેસ્ટી અને એકદમ ફૂલેલા અને સોફ્ટ બન્યા હતા. અને હવે આવી રીતે થોડા ઠંડા થાય એટલે એને કટ કરી લેવાના છે. તમે જોઈ શકો છો આ રીતે હું એને એક સરખા પીસમાં કટ કરું છું. જો તમારે પાતળાની તળી અને બનાવવો હોય તો પણ બનાવી શકાય. અને મેં આ જે રીતે બનાવેલા છે એ રીતે તમે વઘાર કરીને પણ બનાવી શકો છો. અને તળીને બનાવવો હોય તો આ રીતે પીસ કરી અને સીધા તેલમાં તળી લેવાના છે.
પણ હું અહીંયા વઘાર કરું છું. તો એના માટે મેં એક પેનમાં તેલ લઈ લીધેલું છે અને 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે. બાકી તમને જેટલું તેલમાં ગમતું હોય એટલું તેલ તમે લઈ શકો છો. મેં અહીંયા મીડિયમ એવું 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે, જોઈ શકો છો. અને ત્યાર પછી હવે તેલ ગરમ થાય એટલે અહીંયા રાઈ જીરું ઉમેરી દેવાના છે. અને હા, ખાસ તેલ મેં સિંગ તેલ લીધેલું છે. તમારા ઘરમાં તમે જે તેલ ખાતા હોય એ ઉમેરી શકો છો. રાઈ જીરું અને તલ ઉમેરી દીધેલા છે વઘાર માટે. તમે લીમડો પણ ઉમેરી શકો, મારી પાસે અવેલેબલ ન હતો એટલે નથી ઉમેરેલો. વઘાર થઈ જાય એટલે તમારે આ રીતે પાતળા ઉમેરી દેવાના છે. ને હા, ખાસ એકદમ એક્સ્ટ્રા ટેસ્ટ માટે છે ને પાતળાનો વઘાર તમે કરી લો ને પછી આ રીતે તમારે હિંગ ઉમેરવાની છે. એનાથી પાતળાની સ્મેલ બહુ જ સરસ આવશે અને એનો ટેસ્ટ પણ અલગ થઈ જશે. ત્યાર પછી હવે ધાણા ભાજીથી ગાર્નિશ કરી દેવાનું છે. કોઈ પણ ગુજરાતી ડીશ હોય અને એમાં ધાણા ભાજી ન હોય એવું બને જ નહીં. એટલે ધાણા ભાજી તો ખાસ ગાર્નિશ કરવા માટે લેવાની જ. જોઈ શકો છો મેં દહીં ચટણી અને સોસની સાથે સર્વ કરેલા છે. તમને પાતરા ભાવે કે નહીં તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમને ગુજરાતી રેસીપીમાં શું ભાવે એ કમેન્ટ કરીને જણાવજો. અને ક્યાંથી તમે મારા વિડીયોઝ જોવો છો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આપણી ચેનલ ઉપર જો પહેલી વખત જ મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારી મહેનત જરા પણ ગમી હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો. ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. બાય બાય. થેન્ક